આપણું ખાસ ફોકસ જે છે એ સિલ્વર ETF પર રહ્યું છે કારણ કે એમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. MCXમાં ચાંદી એ થોડી નેગેટિવ તરફ પરંતુ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ આપણને બનતું જોવા મળ્યું, પણ સિલ્વર ETFની જો વાત કરીએ તો એમાં 20% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. હવે આ ઘટાડો કેમ આવ્યો છે, આગળ કેવી રણનીતિ રાખવી જોઈએ, આ બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે. તો એ અંગે આપણે અહીં આગળથી ચર્ચા કરીશું. મેગા ગેઇનના ફાઉન્ડર રિશિત શાહ આપણી સાથે જોડાયા છે. રિશિત, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે મુદ્દાની આપણે અહીં આગળથી વાત કરી કે સિલ્વર જે છે, આમ તો ગોલ્ડ ETF અને સિલ્વર ETF બંનેમાં આજે જે ગોલ્ડ અને સિલ્વર MCX પર ટ્રેડ થાય છે એના કરતાં મોટો ઘટાડો છે. પણ આ ચાંદીમાં આટલો મોટો ઘટાડો જે અહીં આગળથી ETFમાં આવ્યો છે, શું રીઝન્સ છે આ ETFમાં આટલા ઘટાડાના? તો થેન્ક યુ સો મચ જર્નલબેન, મને તમારા શો પર ઇન્વાઇટ કરવા માટે. અગર આપણે ગ્લોબલ અગર વાત કરીએ કે લાસ્ટ એક વર્ષની સુધી આપણે ચર્ચા કરીએ તો સિલ્વર મોર દેન અરાઉન્ડ 150-160% રાઇઝ થઈ ગયું છે. એમાં જ અગર આપણે વાત કરીએ સિલ્વર અપ્રોક્સિમેટલી અરાઉન્ડ 30-40% લાસ્ટ એક મહિનામાં એને રાઇઝ કરી કાઢ્યું. યુઝ્યુઅલી શું થાય કે જ્યારે આટલું બધું એક કોઈ બી અસેટ હોય, આટલી બધી એક અસેટ એટલું બધું ફટાફટ અગર રાઇઝ થઈ જાય તો ત્યાં પ્રોફિટ બુકિંગ થવાના ચાન્સીસ વધી જાય છે. તો એક તો લોકોએ પ્રોફિટ બુકિંગ કરેલું છે. સેકન્ડ વસ્તુ, ઇવન ડોનાલ્ડ ટ્રમ્પ, અગર તમે આપણે ઇન્ટરવ્યુ જોયા છે, તમને બે વસ્તુ પર લોકોએ કીધું હતું ડોનાલ્ડ ટ્રમ્પે કે એક જે મિલિટરી યુઝ જે કરવાના હતા ગ્રીનલેન્ડ ઉપર, એ અત્યારે બોલી રહ્યા છે કે કદાચ નહીં યુઝ કરે, વિચ ઇઝ અ વેરી પોઝિટિવ સાઇન. અને બીજું જે અત્યારે અગેન જે ટેરિફ કરેલા હતા યુરોપિયન નેશન ઉપર, એ બી લોકો ઇઝ કરવાની વાત કરી રહ્યા છે. તો આ બે વસ્તુ જે અગર જોશો, ઇટ ઇઝ અ વેરી ગુડ સાઇન કે એટલે થોડીક જે એકદમ અનસર્ટેનિટીઝ છે એ બધી પાછી નોર્મલાઇઝ થઈ રહ્યું છે. પણ ફ્રેન્કલી સ્પીકિંગ લોંગ ટર્મમાં કેટલું એ પોતાના વર્ડ્સ ઉપર રહે છે એ બી જોવાનું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. પણ ઇનફેક્ટ અગર આપણે એની જ અગર વાત કરીએ તો આનાથી કાલે યુએસ માર્કેટનો આપણે વાત કરીએ તો ડાઉ જોન્સ જે હતું તે અરાઉન્ડ 722 પોઈન્ટ્સ ગેઇન થઈ ગયેલું હતું, અને આપણે જે નેસ્ડેક હતું એ 1.6% ગેઇન આવેલો. આ નાની નાની વસ્તુઓ, એક એક અત્યારના સેન્ટેન્સ અગર જે આવી રહ્યા સ્ટેટમેન્ટ આવે છે, થોડાક બી પોઝિટિવ અત્યારના ઇક્વિટી માર્કેટ વધી રહ્યું છે. ના ઓબ્વિયસલી ઇક્વિટી માર્કેટ વધે તો યુઝ્યુઅલી જોવામાં આવે છે ગોલ્ડ અને સિલ્વર જે સેફ હેવન કહેવાય છે એ યુઝ્યુઅલી પડતા જોવામાં આવે છે. તો પ્રોફિટ બુકિંગના બીજા બે આ જે રીઝન્સથી થોડું ડિક્લાઇન જોવામાં આવેલું છે. પણ જે આપણે જોઈ રહ્યા હતા કે એક ટાઈપનો ફોમો સિલ્વર ETF બાઇંગ માટે આવતો જોવા મળી રહ્યો હતો. એવરીવન વોન્ટ્સ ટુ બાય સિલ્વર ETF, આ રીતની સ્થિતિ બની હતી. પણ હવે જે એક સાથે આ જે રીતની સ્પીડમાં તેજી દેખાઈ હતી, ETFના રિટર્ન બધાના સારા એવા પોઝિટિવ હતા. હવે એક દિવસમાં જ્યારે આટલો મોટો ઘટાડો દેખાય છે તો સિલ્વર ETFના જે રોકાણકાર છે એમણે અહીંયા આગળથી શું કરવું જોઈએ? આ પ્રોફિટ બુક કરવાનો સમય છે કે બની રહેવાનો સમય છે? કેવી સ્ટ્રેટેજી સિલ્વર ETFના ઇન્વેસ્ટરે રાખવાની રહેશે? શ્યોર. સો બે વસ્તુ આમાં હું કહેવા માંગીશ. અગર કોઈ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર હશે કે જે શોર્ટ ટર્મમાં પૈસા જોઈતા હોય તો ડેફિનેટલી એ લોકોએ પ્રોફિટ બુક કરીને દે હેવ ટુ મેક એન એક્ઝિટ કરી કાઢે તો સારું રહેશે. પણ અગર લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે કે કોઈ એવો ઇન્વેસ્ટર જેને ધીમે ધીમે કરીને પૈસા જોઈએ તો એ લોકો એસટીપી પણ કરી શકે છે. અરાઉન્ડ 6 to 10 મંથ્સની એસટીપી SWP કરીને એને વિથડ્રો કરી શકે છે, કે એસટીપી કરીને એને ઇક્વિટી માર્કેટમાં બી નાખી શકે છે. ઇક્વિટી માર્કેટ કમ્પેરેટિવલી ઓછું, કમ્પેરેટિવલી ના લેવલ્સ થોડા ઓછા છે કમ્પેર ટુ જે ગોલ્ડ અને સિલ્વર જેટલું રાઇઝ થયું છે. અને લોંગ ટર્મ ઇન્વેસ્ટર તેમનું રિસ્ક એપેટાઇટ સારું છે, અગર એ વોલેટિલિટી જોઈ શકે છે તો દે કેન કન્ટિન્યુ, શુડ નોટ બી પ્રોબ્લેમ. લોંગ ટર્મ જે બી સિલ્વર સારું લાગે છે, પણ વોલેટિલિટી હશે એ થોડું ધ્યાન રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. ઓકે. અને રિશિત, જે રીતે સિલ્વરની આપણે વાત કરી રહ્યા છીએ કે ડેફિસિટનું આ લગભગ 5મું વર્ષ હશે, અને જે રીતની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ તો પહેલેથી રહી છે, ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ આપણને અત્યારે આવતી જોવા મળી રહી હતી, તો એ બધાને જોતાં હજી પણ આપણે કહી શકીએ કે લોંગ ટર્મના વ્યૂ પોઝિટિવ લાગતો હોય તો આ ઘટાડાને નવા ઇન્વેસ્ટર જેમણે આ 2025ની રેલી આપ મિસ કરી છે, એણે અહીંયા આગળ સિલ્વરમાં આવવું જોઈએ કે હવે એમની બસ છૂટી ગઈ છે? ના, બસ તો નથી છૂટી, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે લાસ્ટ યર એક વર્ષમાં જે 100% રિટર્ન આવી ગયું, પ્રોબ્લી એટલું રિટર્ન આવશે નહીં આવે થોડુંક ડાઉટફુલ છે. અગેન ટ્રમ્પ સાહેબ ઉપર બહુ ડિપેન્ડ થઈ જશે કે એ શું બોલી રહ્યા છે, શું કરી રહ્યા છે. પણ આઈ ફીલ આટલું મોટું રિટર્ન આવું ડિફિકલ્ટ થશે. સો કોઈ નવું ઇન્વેસ્ટર જે સિલ્વરનું શું રિટર્ન હોય, થોડુંક વોલિટિલિટી ખબર હોય, તો અરાઉન્ડ 5 to 10% પોર્ટફોલિયો પર સિલ્વર અને ગોલ્ડ લઈ શકે છે, નોટ મોર દેન ધેટ. બટ એકદમ જ કોઈ નવો છે તો આઈ સે થોડોક 6-1 મહિના ઉભા રહી જાઓ. તમે જ્યારે જો કે સિલ્વર કેવું ઉપર જાય છે પછી પડે પણ કેટલું છે, અને તમને અગર રિસ્ક સારું લાગતું હોય, તમને બહુ ફરક નથી પડતો, તો અરાઉન્ડ દેન દે કેન સ્ટાર્ટ ઇન્વેસ્ટ. એટ ધીસ લેવલ
એક એકદમ નવું ઇન્વેસ્ટર આવે છે, થોડુંક દૂર રહેજો, કે પહેલા વોલેટિલિટી જો અને પછી ઇન્વેસ્ટ કરશે તો બેટર રહેશે. ઓકે, એટલે રિષિત, જો અત્યારે નવા ઇન્વેસ્ટર તો થોડું અત્યારે દૂર રહીને ચાલી શકે છે, જે છે એ ક્યાં તો SWP કરી શકે અથવા પૈસાની જરૂર છે તો એ અહીં આગળથી ઉપાડીને ચાલી શકે છે. તો આ જો આપણે સોનાની સાથે કમ્પેર કરવું હોય, સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ગોલ્ડમાં, તો બેમાંથી કોની પસંદગી કરવી જોઈએ? તો આજની તારીખમાં ગોલ્ડ અને સિલ્વર ફ્રેન્કલી બંને હાઈ ચાલી રહ્યા છે, પણ કમ્પેરેટિવલી જોવામાં આવેલું છે કે ગોલ્ડનું જે ગ્રોથ છે કમ્પેરેટિવલી ઓછો હતો સિલ્વરના ગ્રોથ કરતા. અને ગોલ્ડ એવી વસ્તુ છે કે એમાં બહુ બધી વોલેટિલિટી નથી આવતી, કે બહુ ઉપર પણ નથી હોતું, બહુ નીચે પણ નથી હોતું. તો એક થોડુંક તમે ઇન્વેસ્ટમેન્ટ સાઈડ એકદમ શાંતિથી થોડીક રાઈટ જોઈએ છે કે બહુ વોલેટિલિટી ના હોય તો ગોલ્ડ ઇઝ ગુડ. પણ કોઈ ઇન્વેસ્ટરને જોઈતું હોય કે મને બહુ હાઈ રિસ્ક હાઈ રિટર્ન જોઈએ છે, કે મને બહુ વોલેટાઇલ જોઈએ છે, પ્રોબેબલી સિલ્વરમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. સો બંને અલગ અલગ સ્ટ્રેટેજી છે. એટલે કઈ ના સમજમાં આવતું આઈ સે સ્ટીલ એલોકેશન જોઈતું હોય તો 50% એટલે 10% ના 5% ગોલ્ડમાં નાખી દો, 5% સિલ્વરમાં નાખશો તો પણ વાંધો નથી, પણ ખાલી વોલેટિલિટી રહેશે એટલું ધ્યાનમાં રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો ગોલ્ડ સિલ્વરમાં વોલેટિલિટી તો રહેવાની છે, તો તમારા પોર્ટફોલિયોના 10% ગોલ્ડ સિલ્વર મળીને બંનેમાં, અને બંનેમાં તમારે લેવું હોય તો 5% પોર્ટફોલિયો તમારો ગોલ્ડને અલોટ કરો, 5% સિલ્વરને અલોટ કરો. તો અહીંયા આગળથી આપણે ગોલ્ડ સિલ્વરમાં જે અત્યારે ઘટાડો આવતો આપણને જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ETFમાં, એની ખાસ ચર્ચા કરી છે. રિષિત, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ખાસ ચર્ચા કરવા બદલ. આપનો આભાર.